સ્ક્રીન દેખાય છે બધાને? હા, પ્લીઝ ગો હેડ. ઓકે, તો સૌથી પહેલા તમારે બ્રાન્ચ લોગિનમાં જવાનું છે, જે બધાને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધેલું છે. તો અહીંયા હું ડેમો માટે એક બ્રાન્ચનું લોગિન અહીંયા ટ્રાય કરીશ. ઓકે, આ તમારું બ્રાન્ચ લોગિન ની સ્ક્રીન આવી ગઈ છે. હવે આ સ્ક્રીન ઉપર જઈને તમારે બ્રાન્ચ ઓપ્શન ઉપર જવાનું છે. એ બ્રાન્ચ ઓપ્શન ની અંદર તમને અહીંયા એક રેફર ક્લાયન્ટ નું ઓપ્શન આપેલું છે, જેના થ્રુ તમે તમારા જે પણ ક્લાયન્ટ છે એને લિંક મોકલી શકો છો ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ માટે. અને આ એકાઉન્ટ ઓપનિંગ ક્લાયન્ટ પોતે કરશે, એમાં તમારે કોઈ એન્ટ્રી કરવાની નહીં આવે. ફૂલ્લી પેપરલેસ આપણે એપ્લિકેશન બનાવેલી છે. તો અહીંયાથી તમે રેફર ક્લાયન્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારા જે કોઈ પણ કસ્ટમર છે એનું નામ મેન્શન કરવાનું છે. અહીંયા હાલમાં હું મારું પોતાનું ટ્રાય કરું છું, એટલે હું મારું પોતાનું નામ મેન્શન કરીશ. ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરવાનો છે. અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. એ પછી આપણે એક ઓપ્શન આપ્યું છે સિલેક્ટ બ્રોકરેજ મોડ્યુલ. એમાં બીએસસી એનએસસી કેશ. કેશ માટે તમારે જે બ્રોકરેજ રાખવાની છે એ અહીંયાથી સિલેક્ટ કરવાની છે. અત્યારે હું કોઈ રેન્ડમ ટ્રાય કરું છું. એ પછી ગેટ કેશ મોડ્યુલ. અહીંયા તમને અલગ અલગ મોડ્યુલ આપશે સિલેક્ટ કરવા માટે. આ કેશ માટેની છે અને અહીંયા નીચે F&O માટેનું છે. F&O માટે જો તમારે જો કોઈ અલગ સિલેક્ટ કરવાની હોય તો તમે અહીંયાથી કરી શકો છો. એ પછી ગેટ F&O મોડ્યુલ, અહીંયા મોડ્યુલ સિલેક્ટ કરવાનું છે. જો તમારે F&O માટે ના આપી હોય તો તમારે ઓપ્શન સિલેક્ટ નથી કરવાનું. જસ્ટ કેશ નું તમે સિલેક્ટ કરશો અને અહીંયા લાસ્ટમાં આપ્યું છે જનરેટ રેફરલ લિંક. અહીંયા હું સિલેક્ટ કરું છું. એ પછી તમને અહીંયા એક રેડ લાઈનમાં રેફર લિંક જોવા મળશે જે ક્લાયન્ટને ગઈ છે, એના ઈમેલ આઈડી અને SMS જે તમે મેન્શન કર્યું હતું. હવે અહીંયા આ મારું ઈમેલ આઈડી ઓપન છે, એમાં હું આ લિંક જોઉં છું. ક્લાયન્ટ આ લિંક ઉપર જશે અને અહીંયા ક્લિક કરશે એટલે ક્લાયન્ટને આ સ્ક્રીન જોવા મળશે. અહીંયા તમારે ક્લાયન્ટને સૌથી પહેલા આ જે કંઈ પણ નોટિસ આપેલી છે ઇન્ફોર્મેશન એ તમારે રીડ કરવાની રહેશે ક્લાયન્ટે. એમાં ક્લાયન્ટે આટલી વસ્તુ હેન્ડી રાખવાની રહેશે. અહીંયા આપણે ગુજરાતીમાં પણ આપેલી છે, જે આગળ થોડું ડેવલપમેન્ટ કરીશું એમાં આપણે ગુજરાતીમાં મૂકી દઈશું એટલે ક્લાયન્ટને થોડું ઈઝી રહે. આટલી ડિટેલ્સ જે ક્લાયન્ટે હેન્ડી રાખશે તો એકદમ ઇઝીલી 10 મિનિટની અંદર એમનું એકાઉન્ટ ઓપન થઈ જશે. અને ડોક્યુમેન્ટ્સમાં આટલા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે.
આ એપ્લિકેશન ખાલી જે ઇન્ડિવિજ્યુઅલમાં એક જ હોલ્ડર હોય અને એક નોમિની હોય એના માટે જ છે. જોઈન્ટ હોલ્ડર અને એકથી વધારે નોમિની માટે આ એપ્લિકેશન નથી. અહીંયા હું સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરું છું. અહીંયા પાન કાર્ડ મેન્શન કરવાનું છે. પાન નંબર વેલિડ, એ પછી અહીંયા ઈમેલ આઈડી, who is the owner of the email ID. એમાં ક્લાયન્ટે સિલેક્ટ કરવાનું છે કે એમનો પોતાનો નંબર આપે છે, ફાધર, મધર, સ્પાઉસ, ડોટર કે સન. આ મારો પોતાનો છે એટલે અહીંયા હું સેલ્ફ આપું છું. મોબાઈલ નંબર મેન્શન કરવાનો છે. મોબાઈલ નંબર કોનો આપ્યો છે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે. સેલ્ફ છે એટલે હું સેલ્ફ આપીશ. એ પછી બર્થ ડેટ. અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેરિટલ સ્ટેટસ, અને એ પછી તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, જેમાં ક્લાયન્ટના મેલ અને મોબાઈલ જે અહીંયા મેન્શન કરેલા છે એના ઉપર ઓટીપી જશે. મોબાઈલ નો ઓટીપી હું એન્ટર કરું છું. અને આ ઈમેલ નો છે. એ પછી તમારે વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે. વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ગ્રીન કલરમાં એક મેસેજ આવશે, ઓટીપી વેલિડેટેડ સક્સેસફુલી. એ પછી તમે ફર્ધર પ્રોસેસ કરી શકો છો. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે I am agree to work with selected AP. અહીંયા જે 235 છે એના બદલે તમારું પોતાનું જે બ્રોકર કોડ હશે એ છપાઈને આવશે. તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ આ તમારું પોતાનું મેન્શન થઈને આવશે. એ પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે. એવરી પેજ ઉપર તમે જાઓ ત્યારે એવરી ટાઈમ તમારે સેવ કમ્પલસરી સિલેક્ટ કરવાનું છે, અધરવાઇઝ તમને આગળ નહીં જવા દે. અને અહીંયા લખાઈને આવે છે કે કસ્ટમર ડિટેલ્સ સેવ્ડ સક્સેસફુલી, પ્રેસ નેક્સ્ટ ટુ પ્રોસીડ. હવે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું. અહીંયા ફાધર્સ પાન કાર્ડ એ ઓપ્શનલ આપ્યું છે, પણ ફાધર્સ નેમ એ કમ્પલસરી મેન્શન કરવાનું છે. મધર્સ પાન કાર્ડ ઓપ્શનલ છે, નામ કમ્પલસરી આપવાનું છે. એ પછી છે આધાર નંબર. અહીંયા ક્લાયન્ટ પોતાનો આધાર નંબર મેન્શન કરશે. રીએન્ટર કરવાનો છે. આધાર નંબર ઇઝ મેચ. જો અહીંયા ઉપર કે પછી અહીંયા સેકન્ડ ઓપ્શન એમાં જો મેચ નહીં થતો હોય તો તમારે એરર આવશે કે આધાર નંબર મેચ નથી, તો તમારે રીએન્ટર કરવો પડશે. અહીંયા એડ્રેસ તમારે મેન્શન કરવાનું છે. પિનકોડ આપવાનો છે. સ્ટેટ એના જાતે ઓલરેડી અહીંયા ગુજરાત આવી ગયું છે. અધર્સ હશે તો અહીંયા આમાં સિલેક્ટ કરવાનું રહેશે. ઇન્કમ રેન્જ સિલેક્ટ કરવાની છે. અત્યારે હું 1 to 5 લાખ સિલેક્ટ કરું છું. એ પછી ક્વોલિફિકેશન છે. ક્લાયન્ટે પોતાની ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની રહેશે, જેમાં આપણે આ ઓપ્શન્સ આપેલા છે.
ઓક્યુપેશન ક્લાયન્ટનું શું છે એ સિલેક્ટ કરવાનું છે. આ પેજ કમ્પ્લીટ ફિલઅપ થઈ ગયું છે. એના પછી સેવ બટન ઉપર હું ક્લિક કરું છું. કોઈ પણ ઓપ્શન જો તમે સિલેક્ટ નહીં કર્યું હોય તો તમને આગળ નહીં જવા દે અને રેડ માર્કમાં લખાઈને આવશે કે તમે કયું ઓપ્શન સિલેક્ટ નથી કર્યું, કે એમાં મેન્શન નથી કર્યું, ફિલઅપ નથી કર્યું. તો એવરી ટાઈમ મતલબ કે ચેક કરીને તમારે સેવ કરવાનું છે. હવે હું નેક્સ્ટ કરું છું. અહીંયા બેંક ડિટેલ્સ તમારે મેન્શન કરવાની રહેશે. IFSC કોડ અહીંયા મેન્શન કરવાનો છે. આ બે વસ્તુ તમે મેન્શન કરશો, એક તો તમારું એકાઉન્ટ નંબર અને IFSC કોડ. એના પછી તમારે બેંક નેમ અને બ્રાન્ચ નેમ લેવા માટે વેલિડેટ જ કરવાનું છે, એ મેન્શન નથી કરવાનું. વેલિડેટ કરશો એટલે ઓલરેડી તમારી જે બેંક હશે અને એની જે બ્રાન્ચ હશે એ ઓટોમેટિક આવી જશે. અને તમારું જે એકાઉન્ટ નંબર તમે અહીંયા આપ્યો છે એમાં 1 રૂપિયો જમા થશે, મતલબ કે તમારું બેંક વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. એના પછી છે ફાટકા ડિટેલ્સ. એમાં આપણે બાય ડિફોલ્ટ અત્યારે યસ છે. એ પછી સેવ પર ક્લિક કરવાનું છે. બેંક એન્ડ ફાટકા ડિટેલ્સ આર સેવ્ડ સક્સેસફુલી. પ્રેસ નેક્સ્ટ ટુ પ્રોસીડ. અહીંયા હું નેક્સ્ટ કરું છું. અહીંયા નોમિની ડિટેલ્સ પૂછે છે. અહીંયા તમારે પાન નંબર અને આધાર નંબર એ બેમાંથી કોઈ પણ એક જ આપવાનું છે, બંને આપવું કમ્પલસરી નથી. તો હું નોમિનીનું પાન કાર્ડ અત્યારે મેન્શન કરું છું. જેનો તમે પાન નંબર અહીંયા મેન્શન કરશો એનું નામ અહીંયા આવી જાય છે નોમિનીના પાનમાં, અરે નામમાં. એ પછી તમારે રિલેશન સિલેક્ટ કરવાનું છે કે તમે નોમિનીમાં જેને રાખ્યા છે એની સાથે તમારું રિલેશન શું છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. અહીંયા જો બંનેનું નોમિની અને એપ્લિકન્ટ બંનેનું એડ્રેસ સેમ હોય તો તમારે કોપી એપ્લિકન્ટ એડ્રેસ કરવાનું છે. અધરવાઇઝ અહીંયા તમારે મેન્શન કરવાનું રહેશે. અત્યારે હાલમાં હું કોપી કરી દઉં છું. અહીંયા અત્યારે આપણે આ ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલા જ આપેલા છે. એના પછી હું સેવ પર ક્લિક કરું છું. આ પેજ સેવ થઈ ગયું છે. હવે નેક્સ્ટ. અહીંયા મેન્ડેટરી કન્સેન્ટ છે જે કમ્પલસરી ક્લાયન્ટે આપણને આપવી પડે છે, તો એ અહીંયા આપણે મેન્શન કરેલી છે, જે ક્લાયન્ટ રીડ કરશે અને બાય ડિફોલ્ટ એમાં ટિક કરેલું જ છે. હવે સેવ ઉપર અને નેક્સ્ટ. અહીંયા ક્લાયન્ટે પોતાનો વિડીયો એક અપલોડ કરવાનો હોય છે, જે આઈપીવી પર્પઝ માટે આપણે લઈએ છીએ કે ક્લાયન્ટે અહીંયા હું વિડીયો રેકોર્ડ કરું છું. એમાં 3 લેંગ્વેજમાં આપણે વિડીયોમાં આ જે સેન્ટેન્સ મેન્શન કરેલું છે એ ક્લાયન્ટે બોલવાનું રહેશે વિડીયોમાં. ગુજરાતીમાં આપ્યું છે, હિન્દીમાં પણ આપ્યું છે અને ઇંગ્લિશમાં આપ્યું છે. હવે હું વિડીયો રેકોર્ડ કરું છું. My name is Sejal Keshulal Parikh.
My birth date is 15th August 1989. My PAN number is CJFPP4147K. I am applying for trading account and demat opening with ACML. વિડિયો રેકોર્ડ થઈ ગયો છે. હવે એને મારે સેવ કરવાનો છે, તો અહીંયા હું સેવ રેકોર્ડિંગ ઉપર ક્લિક કરીશ. અહીંયાથી તમે પ્લે પણ કરી શકો છો. આ રીતે તમે વિડિયો પ્લે કરીને એકવાર ચેક પણ કરી શકો છો અને સેવ કરવાનું પણ કમ્પલસરી છે. અહીંયા સેવ રેકોર્ડિંગ. અહીંયા મેસેજ આવે છે કે વિડિયો સેવ્ડ સક્સેસફુલી. હવે તમે નેક્સ્ટ ઉપર જઈ શકો છો. અહીંયા ક્લાયન્ટે પોતાનો ફોટો અહીંયા કેપ્ચર કરવાનો રહેશે. અહીંયા અપલોડ નું ઓપ્શન આપણે નથી આપતા, કેમ કે ક્લાયન્ટે પોતાનો લાઈવ ફોટો અહીંયા આપવાનો હોય છે. તો અહીંયા હું મારો ફોટો લઉં છું અને સેવ. સિગ્નેચરમાં અત્યારે હું કોઈ રેન્ડમ ફાઇલ અપલોડ કરું છું સિગ્નેચર માટે. મોબાઈલ એપ્લિકેશનમાં તમે કોઈ જગ્યાએ સાઇન કરી અને એનો ફોટો પણ લઈ શકો છો. અત્યારે હું કોઈ પણ રેન્ડમ ફાઇલ સિલેક્ટ કરીને મૂકી દઉં છું. હવે અહીંયા મારે મારા પાન કાર્ડ નો ફોટો આપવાનો છે. એમાં પણ આપણે બે ઓપ્શન આપેલા છે. તમે ફોટો પાડીને બ્રાઉઝ કરીને પણ લઈ શકો છો અને કેપ્ચર પણ કરી શકો છો. અત્યારે હું અપલોડ કરું છું એટલે બ્રાઉઝમાં જઈને પાન કાર્ડ છે. હા સર. હવે અહીંયા કેન્સલ ચેક અને અથવા બેંક સ્ટેટમેન્ટ આપવાનું છે. તો હું કેન્સલ ચેક નું અત્યારે અપલોડ કરું છું. હવે આધાર અહીંયા અપલોડ કરવાનું છે. અને ITR. અહીંયા બધા ઓપ્શનમાં મેં અપલોડ પણ કરી દીધું છે અને લાઈવ ફોટો પણ કેપ્ચર કરી દીધો છે. એ પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે જે તમારે ફોલો કરવાની રહેશે. Provided image is saved successfully. Press next to proceed. અહીંયા ક્લાયન્ટે જે કંઈ પણ ડેટા ફિલઅપ કરેલો છે એકવાર એને રિવ્યુ કરવા મળશે. જો કદાચ કંઈ ખોટું અહીંયા મેન્શન થઈ ગયું હોય તો ક્લાયન્ટને આઈડિયા આવી જાય. તો અહીંયા ક્લાયન્ટ એકવાર ચેક કરી લેશે જે કંઈ પણ ડિટેલ મેન્શન કરી છે અને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા એક ચેકબોક્સ આપેલું છે જેમાં ક્લાયન્ટે ઈ સાઇન માટે અહીંયા ઓથોરાઇઝ કરવાનું છે. અહીંયા ડાઉનલોડ એન્ડ વેરીફાઈ KYC ફોર્મ બિફોર ઈ સાઇન એ આપણે ઓપ્શન આપેલું છે, પણ એ ડાઉનલોડ કરવું કમ્પલસરી નથી.
અહીંયા PDF ઈ સાઇન, આમાં તમારે ડિજિટલી સાઇન જ થઈ જશે, એટલે તમારે ફિઝિકલ કોપી અહીંયા આપવાની જરૂર નહીં રહે. ત્યાં ક્લિક કર્યા પછી આપણને NSDL ની ઈ સાઇન ના એક પેજ ઉપર લઈ જાય છે, જ્યાં ક્લાયન્ટની ઈ સાઇન થશે આધાર બેઝ. અહીંયા ચેકબોક્સ આપેલું છે, એના પર ક્લિક કરવાનું છે અને આધાર નંબર મેન્શન કરવાનો રહેશે. અહીંયા ક્લાયન્ટે એમનો પોતાનો આધાર નંબર જ સિલેક્ટ કરવાનો રહેશે, કોઈ બીજાનો આધાર નંબર સિલેક્ટ નહીં થાય. એના પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ક્લાયન્ટનો આધાર નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હશે એમાં એક ઓટીપી જશે, એ ઓટીપી અહીંયા મેન્શન કરવાનો હશે. અત્યારે હું સેન્ડ ઓટીપી કરું છું. એના પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે. અહીંયા તમને એક મેસેજ પણ જોવા મળશે જ્યારે ઓટીપી સેન્ડ થશે ત્યારે, કે ઓટીપી સેન્ટ ઓન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. હવે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરું છું. ક્લાયન્ટ આ પેજ ઉપર જશે એટલે બની શકે થોડોક ટાઈમ એપ્લિકેશન લે કમ્પ્લીટ કરવામાં, કેમ કે આ ડાયરેક્ટ NSDL ની સાઇટ ઉપરથી થાય છે અને આધાર બેઝ સાઇન થાય છે, એટલે થોડો ટાઈમ લેશે આમાં. ઓટીપી વેરીફાઈડ થઈ ગયો છે અને પ્રોસેસ ચાલુ છે ઈ સાઇન માટેની. આ પેજ ઉપર ક્લાયન્ટ જશે એ પછી ક્લાયન્ટે રિફ્રેશ ના કરે વધારે સારું રહેશે. એપ્લિકેશન કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આવો એક મેસેજ આવશે, વેલકમ ટુ ACML. મતલબ કે તમારા ક્લાયન્ટે જે કંઈ પણ એપ્લિકેશન કરી છે ACML માં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરવા માટે, એ એપ્લિકેશન ACML ને મળી ગઈ છે. એના પછી અહીંયાથી ફર્ધર પ્રોસેસ થશે વેરિફિકેશન માટેની, એ પછી ક્લાયન્ટનું એકાઉન્ટ ઓપન થશે. હવે અહીંયા ઓકે કરી દેશો એટલે તમારી એપ્લિકેશન કમ્પ્લીટ. તમારે ખાલી એક POA નું પેજ છે જે તમારે અહીંયા સાઇન કરીને આપવાનું રહેશે અને એકાઉન્ટ ઓપનિંગ ચેક એ અત્યારે હાલમાં આપણે ઓફલાઈન રાખેલું છે, થોડા ટાઈમમાં આપણે એ પણ ઓનલાઈન કરી દઈશું. હવે આ એપ્લિકેશન ક્લાયન્ટના ઈમેલ આઈડીમાં પણ જોવા મળશે. આ રીતનું એક આખું ફોર્મ ક્લાયન્ટના ઈમેલમાં જશે. અહીંયા જે કંઈ પણ બ્રોકર સિલેક્ટ કર્યા હશે એમનો કોડ આવી જશે, એમનું એડ્રેસ આવી જશે. અહીંયા UCC ક્લાયન્ટને બાય ડિફોલ્ટ મળી જશે. એમાં કોઈ પણ બ્રોકર એના ક્લાયન્ટને કોઈ અલગ ટ્રેડિંગ UCC નહીં આપી શકે. આ ઓટોમેટિક જ ક્લાયન્ટને મળી જશે. આ મારી આખી એક એપ્લિકેશન છે. અહીંયા સાઇનમાં મેં મારું પાન કાર્ડ રેન્ડમ અપલોડ કર્યું હતું એટલે એ બતાવે છે. ક્લાયન્ટનો લાઈવ ફોટો બતાવે છે. અહીંયા જે કંઈ પણ ડિટેલ્સ આપેલી છે એ આવશે. આ ખાસ ચેક કરવાનું છે કે ક્લાયન્ટની ડિજિટલ સાઇન અહીંયા આવવી જોઈએ.
કમ્પલસરી છે આ. સેગમેન્ટમાં પણ ક્લાયન્ટે જે કંઈ પણ એમની સિગ્નેચર અપલોડ કરી હશે એ સિગ્નેચર અહીંયા થઈને આવી જશે. નોમિનેશન નું પેજ છે એમાં પણ ડિજિટલ સાઇન થઈને જ આવે છે, એટલે નોમિની એ પણ સાઇન કરવાની જરૂર રહેતી નથી આમાં. અહીંયા ક્લાયન્ટે જે પોતાનો ફોટો અપલોડ કર્યો છે એ આવે છે, આધાર કાર્ડ આવે છે, કેન્સલ ચેક, સિગ્નેચર, પાન, આઈટીઆર. ક્લાયન્ટ જે કંઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરે છે એ એકદમ ક્લિયર હોવા જોઈએ. અધરવાઇઝ અમે જે વેરિફિકેશન કરીશું અહીંયાથી એમાં જો ક્લાયન્ટના કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રોપર નહીં હોય તો એને રિજેક્ટ પણ કરી શકીએ છીએ. તો બેટર છે કે પ્રોપર ડોક્યુમેન્ટ જ અપલોડ કરે, બેસ્ટ ક્વોલિટીના જ. અહીંયા આપણે એક જ સ્કીમ આપી છે લાઈફ ટાઈમ. આમાં આપણે બીજી કોઈ સ્કીમ અવેલેબલ છે નહીં. પૂરું એક ફોર્મ જે આપણે કેવાયસી માં આપીએ છીએ એ જ ફોર્મ છે આ. પીઓએ નું પેજ છે. આ ક્લાયન્ટે પ્રિન્ટ કરી અને સાઇન કરીને આપવાનું છે. અહીંયા સાઇન આવશે કરવાની. આ રીતે એક કમ્પ્લીટ પીડીએફ ક્લાયન્ટના મેલમાં જાય છે અને તમારે અહીંયા કોઈ પણ ફિઝિકલ કોપી સબમિટ કરાવવાની નહીં આવે સિવાય કે પીઓએ. નોમિનેશન પણ આપણે ડિજિટલ કરાવી દીધું છે, એટલે એ પણ જરૂર નથી કે એમાં પણ તમારે નોમિનીની સાઇન લઈને અહીંયા આપવાનું. એટલે જેટલી બને એટલી આપણે પેપરલેસ થવાનો, ડિજિટલ થવાનો ટ્રાય કર્યો છે. તમને હવે જે કંઈ પણ ક્વેરી હોય તો દોડિયા સર છે હવે અવેલેબલ, તો સરને સાથે હવે હેલો હેલો, હા બોલો. આમાં આપણે ઓથોરાઇઝ પર્સન ની સાઇન કોઈ જગ્યાએ આવશે? ના, નહીં આવે, પણ અમે એવું વિચારીએ છીએ કે તમારી બેડ સિગ્નેચર એક વખત અપલોડ કરાવી દીધું ને વન ટાઈમ, તો જોડે જોડે આવશે. એટલે આમાં તો આઈપી માં જરૂર નથી પડતી, કારણ કે લિંક તમે જ મોકલો છો, બરાબર? ઓથોરાઇઝ પર્સન આમાં લિંક મોકલે છે, ઓકે બરાબર છે. એ જરૂર પડશે તો અમે કરાવી દઈશું. હવે અત્યારે આપણા એપ્લિકેશન છે ને એટલી બધી ઈઝી બનાવી છે ને કે ભઈ કોઈ પણ ક્લાયન્ટ. હા બોલો બોલો. આઈટીઆર ફરજિયાત છે? હા ફરજિયાત, હા ઓનલાઈનમાં ફરજિયાત. ઓકે. અથવા બેંક સ્ટેટમેન્ટ તમે જે આપી શકો. ઓકે, બરાબર છે. થેન્ક યુ. આ સિવાય કોઈને ક્વેશ્ચન? એકચ્યુઅલી તમે છે ને, હા બોલો બોલો સર. બોલો. આપણે નોમિનીમાં માની લ્યો કે કોઈ સિંગલ જ હોય પર્સન, કોઈ ન હોય કઈ ફાધર કે કોઈ સિંગલ પર્સન હોય, તો પછી નોમિનીમાં ક્યાં એને શું કરવાનું? ના, પણ આ આપણી મારી એપ્લિકેશન એવી છે કે આમાં હું નોમિની છે મેન્ડેટરી છે. બાકી તમે આપણા તો નોમિની આપણે એકાઉન્ટ ખોલતા જ નથી. નહીં, એટલે માની લો એના કોઈ કઝિન બ્રધર કે સિસ્ટર કે એનો નોમિની રાખવાના હોય, એનો સપોઝ આપણે અઢારસો ઓપ્શન તો અવેલેબલ કરાવી દઈશું, એ મારા ધ્યાનમાં જ છે. એ થઈ જશે. એટલે શું છે કે ઓનલાઈન કોઈનું કરીને તો એ એવી રીતના ઓપ્શન મારા ધ્યાનમાં જ છે, બરાબર છે. એ થઈ જશે અધર્સ કરીને, એ તમને મળી જશે, બરાબર છે. અને ડોક્યુમેન્ટમાં સર આઈટીઆર ફરજિયાત ફાઇલ કરવાનું છે, ન હોય તો ચાલે કે? તો ભાઈ તમે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી શકો છો. બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું ને ફરજિયાત છે ને? એ તો હા ફરજિયાત, ફરજિયાત. અને લાસ્ટ 6 મંથનું કે લાસ્ટ એન્ટ્રી ચાલે સર? સોરી ફરી કહેશો? બેંકનું જે સ્ટેટમેન્ટ કરવાનું છે પીડીએફ ફાઇલ જોઈશે. લાસ્ટ 6 મંથનું કરવાનું કે છેલ્લી એન્ટ્રી ચાલશે? 3 મહિના બી ચાલશે, છેલ્લા 3 મહિનાની આપો તો પણ ચાલશે. દોડિયાભાઈ, હા બોલો ને સર. આ ચેકની કોપીમાં નામ છાપેલું હોય તો સ્ટેટમેન્ટ જોઈશે? ના, એ ચેક અલગ વસ્તુ માટે છે હિતેશભાઈ.
અને આના પેલું બેંક સ્ટેટમેન્ટ અલગ વસ્તુ માટે છે, એવું છે. એટલે બેંક સ્ટેટમેન્ટ હવે કમ્પલસરી લેવાનું આવશે એમ? હા, આમાં ઓનલાઈનમાં કમ્પલસરી લેવાનું. અચ્છા, અને અને હાલો સર, હા, યસ બધા સર, એક suppose મિનિટ કોઈનું હિતેશભાઈને નવું પૂછી. હશે account હલો, open. વિમલભાઈ એક મિનિટ. હિતેશભાઈ કોણ બોલશે તમારા બેંકમાંથી? હું સાંભળો, હું શું કહું છું, હા, બોલો. અત્યારે આપણે જે વેબસાઇટ ઉપરથી લોગિન કરીએ છીએ ને, એક જ મેઇન અમારો જ આઈડી હોય. હવે એ જ આઈડી બધાને આપવાનો કે એનો અલગ આઈડી બને છે બધાને? ના. એટલે તમે કયા આઈડી ની વાત કરો છો સાહેબ? ઓનલાઈન કેવાયસી માં. સર, ઓનલાઈન કેવાયસી માટે તમે તમારા ક્લાયન્ટને લિંક મોકલી આપશો. આપણે એવું રાખીએ છીએ કે આપણા ત્યાં સુધી એપી થ્રુ એકાઉન્ટ ખુલે છે, બરાબર છે? ધારો કે કોટક ઓનલાઈન એપ્લિકેશન હોય કે ઝીરોધા, એક જ મને સાંભળજો, ઝીરોધા હોય કે કોટક હોય, તો સીધું એકાઉન્ટ છે ને એચઓ માં ખુલે. ક્યાં? એચઓ ની અંદર. ત્યાં કોઈ ઓથોરાઇઝ પર્સન ને સ્પેસિફિક એક્સેપ્ટ કરતા જ નથી. એટલે આપણે એવું સોફ્ટવેર બનાવ્યું છે કે અમારા ઓથોરાઇઝ પર્સન જે લિંક મોકલે એનો નામ, મોબાઈલ, ઈમેલ લઈને સીધો લિંક જતી રહે, એને સીધું એકાઉન્ટ. તમારે કશું જ નહીં કરવાનું, સીધું તમારા બ્રાન્ચમાં જ એકાઉન્ટ ઓપન થઈને આવશે. સર, અત્યારે એટલા માટે આપણે રાખ્યું છે ઇન્ટરનલ, તમારે કઈ પ્રોબ્લેમ ના થાય. પછી 2-3 મહિના પછી આપણે સોફ્ટવેર ચલાવીએ પછી તો ફેરફાર કરીશું. પણ અત્યારે મને બેસ્ટ લાગે છે કે તમારા બધાની સેફટી છે, બરાબર છે? ક્લાયન્ટ એકબીજાના તમારા બ્રોકરેજ સ્લેબ છે ને દરેક જગ્યાએ એક જ હોય. આપણા ત્યાં 300 છે. એના માટે આટલી બધી મહેનત કરી છે. બ્રાન્ચ નું મારું લોગિન થાય, તમારું જે જાય એટલા માટે. ઓકે. આ તમારી સેફટી માટે બને કે તમારી બિઝનેસ તમે પેલું રાખી શકો કે કોઈ બીજાની બિઝનેસ ના જાણે, બરાબર છે? થોડી એટલી તમારે મને સપોર્ટ કરવો પડશે, બરાબર છે? એ સિવાય બોલો વિમલભાઈ. હા સર, આપણે સપોઝ નવું બેંક એકાઉન્ટ ઓપન કર્યું હોય તો ફર્સ્ટ પેજ ચાલશે ને? પછી તો 3 મહિના ન હોય તો આપણે એમાં એકાઉન્ટ ઓપનિંગ ડેટ હું જોઈશ શું છે શું નહીં, બરાબર છે? ઓકે. એ બધા અને નાના મોટા ક્વેશ્ચન તમે જોઈ લઈશું, વાંધો નથી. હા. અને સર બીજું કે આપણે સપોઝ એકાઉન્ટ નંબર હું 269 એ 401 થી દેવા અમે ક્લાયન્ટ ના આપણે સોદા કરતા હોય તમે સર. નહીં કરી શકો, કારણ કે એવું છે કે મારે અહીંયા છે ને બધા જ મેમ્બરના જેટલા બી તમારા યુસીસી કુલ એને કઈ રીતે હું ટ્રેક કરું, તો મારે ઓટોમેશન કરવું પડે. સર એમાં શું છે, જો અત્યાર સુધી આપણે આવી રીતના દીધા છે, હવે નવા ના આવી રીતના તો પછી સોદા કરવામાં પ્રોબ્લેમ કરે નહીં તો હવે પછી. મારી વાત સાંભળો. હવે તમારો પ્રશ્ન માં જો જવાબ છે વિમલભાઈ. હા સર. તમે બહાર આમાં શું છે કે બહાર એકાઉન્ટ ઓપન થાય ને તો એક ઓટોમેશન પ્રોસેસ હોય, બરાબર છે? યુસીસી મારે નક્કી કરવી પડે તમારી, કારણ કે તમે 10 કોઈ યુસીસી બ્લેન્ક રાખો ને 11મી જાઓ તો મારી સિસ્ટમને ખબર ના પડે, બરાબર છે? એટલે એનું ઓટોમેશન જ કરવું પડે. આમાં તમને સિલેક્શન વાળા કોઈ યુસીસી ના મળે. એના માટે તમારે જવું પડે. ના મળે સર. હા, એમ નહીં, બરાબર. તો ભાઈ સર તમે એમ તો કરી શકો ને કે અમારે 269 એ અમારા માની લો કે અત્યારે 381 સ્ટોક થઈ જાય તો 381 થી આપી શકો. ના સર, એવું ના થાય. મારી સિસ્ટમ છે ને એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટને ચેક કરે, ત્યાંથી મેં એક ફોર્મ્યુલા બને જે પ્રમાણે નવા યુસીસી મૂકે. કારણ કે સિસ્ટમનો તો કઈ ખબર ના, રોબોટિક સિસ્ટમ છે. એ તો જોવે સિસ્ટમમાં યુસીસી ને મળતો એના યુસીસી આપી પડે. એ વચ્ચે યુસીસી ખાલી ના રાખી શકે. પ્રોગ્રામિંગમાં એવું થઈ જ ના શકે કે વચ્ચે 100 યુસીસી બ્લેન્ક મૂકવું. એ તો છે ને એનો નેક્સ્ટ નંબર જનરેટ કરે. તમે સમજ્યા? વેરી નેક્સ્ટ નંબર જનરેટ કરે. દરેક જગ્યાએ આવું જ હોય. તમે ચેક કરી લેજો. ના, એ તો બરાબર છે સર. આ તો કદાચ એમ કે કરતા હોય ને બધાનું એટલા માટે. ના, નથી, આપણે એવું નથી. એ સિવાય કોઈને ક્વેશ્ચન? અને સર આપણે ઓફલાઈન આપણે જે કરતા હતા જૂની રીતના એ રીતના તો કરી શકીએ ને આપણે? એ તો તમારે ચાલુ જ છે, પણ તમને આ બધા છે ને આઈપીઓ ના તમારે એકાઉન્ટ ખોલવા હોય ને, તમારે ક્લાયન્ટને સિંગલ હોલ્ડર, આમાં સિંગલ હોલ્ડર નોમિની છે અને ઇન્ડિવિજ્યુઅલ છે, એક જ કેટેગરી ખુલશે, બરાબર છે? પણ જ્યારે બી ક્લાયન્ટ એકાઉન્ટ ઓપન કરે તો એની પાસે સ્પેસિફિક જેટલા ડોક્યુમેન્ટ છે ને એને કીધું ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી અને પ્રોપર ઇમેજ દેખાય એવા આવી રીતે રિજેક્શન ના થાય. અમે શરૂઆતમાં એકાઉન્ટ ખોલવામાં 48 કલાક લઈશું, બરાબર. ઇનિશિયલ અમારે એનએસડીએલ ને જણાવવું પડે કે આ બધા જે એકાઉન્ટ છે એને મારી રીતના ઓડિટમાં જઈ રહ્યા છીએ, તો કદાચ 15 દિવસ તમને એકાદ દિવસ અમે નેક્સ્ટ ડે ટ્રાય કરશું કે ઓપન થઈ જાય, પણ 48 અવર્સ થવાની શરૂઆતના 15 દિવસમાં સંભાવના છે, બરાબર છે? કારણ કે ઓડિટ પર્પઝમાં અમારે એનએસડીએલ જોડે આપવું પડે ઇનિશિયલ શરૂઆતના સ્ટેજ ઉપર, જેથી એટલી સુધારા વધારા તો અમને સજેસ્ટ કરી શકે. બાકી આપણે એટલી સિમ્પલ એપ્લિકેશન બનાવી છે ને કે ક્લાયન્ટ પાસે જરૂરી વિગતો હોય એને પોતાનું એડ્રેસ ખાલી યાદ રાખવાનું છે, અને બાકી બધું એવું છે કે ઓટોમેશન જ છે આપણી સિસ્ટમની અંદર. બેંકમાં એને વેરીફાઈ કરીને આપે છે કે એનો આ બેંક એકાઉન્ટ નંબર છે, અને હા, તમે જે એનો બેંક એકાઉન્ટ નંબર લખો ને એમાંથી જ ચેક આવો છો, બીપી નો ચેક તમે આપો. ઓકે સર. બધી ઓટોમેશન કરીશું. કોઈને કઈ હજુ, કારણ કે હવે તમે આ એકાઉન્ટ વધારે ખોલી શકશો.
શરૂઆતમાં ના, તકલીફ આવે તો મને કોઓપરેટ કરજો કે મારા માટે પણ આ નવું છે અને આપણે એવો પ્રયત્ન કર્યો હતો કે કોઈ પણ રેડીમેડ સોફ્ટવેર આવું નતું કે જેમાં હું બ્રાન્ચ વાઇઝ સેગ્રીગેશન કરી શકું. મેં 6 મહિના NDML સોફ્ટવેર વાપર્યું પણ એમાં સેગ્રીગેશન નથી. બધાના ક્લાયન્ટ ભેગા દેખાય, બધાની બ્રોકરેજ ભેગી દેખાય, એટલે મેં એ વસ્તુ પોસ્ટપોન રાખી, ના કર્યું અને આપણે આ નવું સોફ્ટવેર ડેવલપ કર્યું જેની અંદર એપી ને પોતાની જે છે ને સ્પેસિફિક ક્લાયન્ટનું એની ગુપ્તતા જળવાઈ રહે, એની બરાબર જે સિક્રેસી જળવાઈ રહી ને એ રીતના એકાઉન્ટ ખુલે. બાકી તો આપણે સિંગલ એક જ બ્રોકરેજ મોડેલથી જવું પડે. જો ઓનલાઈન તમને હું આપી દઉં ને તો તમે એક જ બ્રોકરેજ મોડેલ રાખી શકો ક્લાયન્ટ માટે, એને મલ્ટિપલ બ્રોકરેજ મોડેલ તમે આપી જ નહીં શકો. એટલે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ બ્રાન્ચ જ લિંક મોકલે જેથી એને જે બ્રોકરેજ નક્કી કરવી છે અને એને પણ ખ્યાલ કે મારો એકાઉન્ટ ખુલી રહ્યો, મારા આ ક્લાયન્ટ મારા ત્યાં એકાઉન્ટ ખોલી રહ્યો છે. આ બંને વસ્તુ જરૂરી છે. આ સિવાય કોઈને ક્વેશ્ચન? ગુડિયાભાઈ, બોલો સર. અરે આ ક્લાયન્ટ કોડ બાય ડિફોલ્ટ જ ખુલશે, એપી ને ઓપ્શન નહીં મળે એને સિલેક્ટ કરવાનો? સર શક્ય નથી સર, એટલે પોસિબલ જ નથી, ટેકનિકલી પોસિબલ નથી એવું છે. કે સમજો મારું પ્રોગ્રામિંગ એવું હોય કે જે ડેટા પડ્યો હોય ને સિસ્ટમ એને ચેક કરે કે આ તમે એન્ટ્રી કરો ને ત્યારે એટલે મારી સિસ્ટમ ચેક કરશે કે આની ઈસ્યુ કયો જે નહીં હોય નવો ઈસ્યુ જનરેટ કરશે ઓટો, કારણ કે એ કોઈ સ્કીપ ના કરી શકે. ઓકે, એટલા માટે ભલે. આ સિવાય દોડિયાભાઈ, બોલો ને સર. ટ્રેડિંગ હોય કે ડીમેટ હોય તો? સર એટલે સર મને ખ્યાલ ના આવે. અરે ઓનલી ડીમેટ હોય કે ઓનલી ટ્રેડિંગ હોય? સર ઓનલી ડિમેટ માટે તમને બીજો ઓપ્શન આપું છું ટૂંક સમયમાં. આમાં આપણે બહુ જ નવા એકાઉન્ટમાં એમાં ટાર્ગેટ રાખ્યો જેથી તમને ઓછી તકલીફ પડે. આ નવા માટે જ છે હમણાં. હા, આપણે નવા માટે છે. જે આપણે જે નવા આઈપીઓ હમણાં નવા આવી રહ્યા 4-5, તો આપણે પ્રયત્ન કરીએ કે જેના ઘરે એકાઉન્ટ ઓપન ના થયા હોય ને તો આપણને આમાં જોઈએ કેવી સરળતા રહે છે. બરાબર છે. અને ક્યારેક તો અમે એવું બની શકે કે આઈપીઓ તમને એકાઉન્ટ ઝડપી ખોલી શકીશું. હા રહેશે. દોડિયાભાઈ, હા બોલો સર. આપણે ક્લાયન્ટ જે ફાઇનલ ફોર્મ સબમિટ કરે છે ને જે વેરિફિકેશન માટે જાય છે, હા, એમાં right, એને sir. ખબર પડે કે કઈ કરેક્શન છે તો શું કરવાનું? તો સર છે ને કરેક્શન ની ખબર પડે ને તો એ પછી ફરી છે ને ફરી જવાનું હોય છે અને એડિટ એનું એને મળશે એ મેં તમને નેક્સ્ટમાં સમજાવીશું. કાલે બીજો webinar કરીશું તમને મને આપી દે, મારી જોડે લઈ જાઓ, એને ફોન કરીને યાદ કરી દેજો. અને એવું હોય ને તો પછી અમે હેલ્પડેસ્ક નંબર આપીશું ક્લાયન્ટને કે એવું લાગે તો આપણે મેલ કરશું તો એનું એકાઉન્ટ આપણે ઓપન નહીં કરીએ. ઓકે, બરાબર છે. હેમંતભાઈ તમારો કઈ? સાહેબ હેમંતભાઈ આગળ આવો. જય જલારામ. જય જલારામ, કેમ છો? હા બોલો, તમારા કોઈ સાહેબ એક ક્વેશ્ચન એવો હતો. હા સર. કે માનો કે અત્યારે મને આપણે એક બેંક એડ કરીએ છીએ, હા, તો એની જોડે જોડે બીજી 3 બેંક એડ સાથે અત્યારે એકાઉન્ટ ઓપનિંગમાં થઈ શકશે? ફરી કહેશો મને સર? સર ફરી કોને સર? અવાજ તમારો થોડો ધીમો આવે. સર આપણે એક બેંક એડ કરીએ છીએ ત્યારે, હેલો, હા બોલો. તો એમની જોડે બીજી 3 બેંક એડ કરવી તો થઈ શકે? સર અત્યારે નથી એ ભાઈ હેમંતભાઈ. નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ. નેક્સ્ટ માં આપણે કંઈક જોઈશું. ના અને બરાબર ઓનલાઈન થાય ને બેંક એડિશન ઓનલાઈન જવું આપણે કરાવી દઈએ છીએ. બરાબર, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર બરાબર છે સાહેબ. ઓકે ઓકે. બોલો અમિતભાઈ. સાહેબ આ સિસ્ટમ ક્યાંથી લાઈવ કરો છો? લાઈવ જ છે, તમે આજે કરી શકો. આજે કરું? હા કરો કરો. તમે કરશો તો મને ખબર પડશે ને મારી ભૂલ હશે તો સુધારી. મારી પાસે 2 એકાઉન્ટ છે તો હું આજથી ચાલુ કરું એટલે હું તમને પૂછું. કરો અને કઈ તકલીફ હોય તો હું બેઠો છું. ઓકે સર, થેન્ક યુ. બરાબર છે. દોડિયાજી, બોલો ને. આ મોબાઈલ પર જ થશે ને? આ એપ્લિકેશન પીસી પર થશે? રાજેશ્વરી બેન બોલો છો? હા રાજેશ્વરી બેન તમે તમારા લેપટોપ હોય તો પણ કરી શકો છો. અને ક્લાયન્ટ એવું કહે કે મોબાઈલ લઈને આવી જાવ એટલે અમે લોકો ફટાફટ એમને હા ખોલી થઈ દઈએ. શકે ડેફિનેટલી. હા તે એક વખત એવું જ કરવું પડશે તો નકર જલ્દી ખ્યાલ નહીં આવે એમ. બરાબર. શરૂઆતમાં છે ને તમારે છે ને તમે છે ને ફોનમાં પણ સમજાવી શકશો. ધીમે ધીમે તમે 1-2 એકાઉન્ટ ઓપન કરશો ને 1-2 ક્લાયન્ટના, પણ ફોનમાં પછી ઇન્સ્ટ્રક્શન તમે આપી શકશો. આપણે એક મેન્યુઅલ પણ આપીશું ક્લાયન્ટને કે આ રીતે ઓપન કરવાનું છે અને એકદમ ને ઈઝી રાખવી છે. કોઈને પણ ખબર પડે એવી છે. ને આ ક્લાયન્ટ કોડમાં આગળ 206 યાની બ્રાન્ચ કોડ તો કોમન લખાઈને આવશે કોડમાં કે એ તો ઓટોમેટિક તમારે કેર કરવાની જરૂર નથી. બરોબર. હા બરાબર છે. હા બોલો યોગેશભાઈ. યોગેશભાઈ તમારે કઈ પૂછવું છે? બોલો બોલો. હા બોલો મેડમ, કોણ બોલો છો? હેમાંગી, આ નોમિની ની ડિટેલ નાખવી કમ્પલસરી છે?
આપણા મેન્ડેટરી છે આપણા ત્યાં. ઓકે. રીઝન એ છે કે અત્યારે સેબી નો હમણાં એક નવો સર્ક્યુલર આવેલો છે. ડિસેમ્બર પહેલા મારે એવી કન્સેન્ટ લેવાની બધા ક્લાયન્ટની જ્યારે નોમિનેશન નથી આપ્યું, ઇવન જોઈન્ટ હોલ્ડર છતાં પણ કે બી મેં નોમિની ઓફ નથી કરી. એટલે આપણે એટલા માટે નોમિની રાખી છે કે પાછળથી મેં જોયું બહુ બધાને બહુ તકલીફ પડે છે, નોમિની ના હોય ને પછી એ લોકોને જે પ્રોસેસમાં તકલીફ પડે છે ને અને એ પછી મને પ્રેશર કરે છે. આપણાથી કઈ કામ થાય નહીં. તો આપણે ક્લાયન્ટને નોમિનેશન માટે એટલે જરૂરી છે કે નોમિનેશનમાં ક્લાયન્ટનું હિત સચવાયેલું જે ના હોય ત્યારે, નહીં તો એના શેર્સ અહીંયા પડ્યા છે કોઈને ખબર નહીં પડે. અને આપણે ક્લાયન્ટને એવું નથી કરવું, આપણે ક્લાયન્ટ એના શેર નોમિની મળે એવું કરવું એટલા માટે. ઓકે ઓકે. આ સિવાય બેન તમે ક્યાંથી છો? હેમાંગી કેજીએમએસ માંથી છો? હા, કેજીએમએસ. તો તમારા હવે એકાઉન્ટ ઓપનિંગ ઓનલાઈન થવા જોઈએ હવે તો. હા, સારું. તમે બધા તો તૈયાર માણસો છો એટલે એવું ના કહેતા કે અમે ઓફલાઈન કરીશું. હા હા, સારું. પ્રોબ્લેમ હશે તો અમે જોઈશું, પણ થોડો સમય આપજો. શરૂઆતના 10 દિવસ અમને બી તકલીફ પડે કદાચ. બરાબર છે. અને પછી તો આ આપણે સિસ્ટમ બહુ મજાની સિસ્ટમ છે. તો આપણો એકાઉન્ટ ઓપનિંગ નો ગ્રોથ વધી જાય સીએમએલ નો. બરાબર છે. આ સિવાય કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકાય, આમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં એટલું બધું જરૂરી બધી વસ્તુઓ કરી કે તમને તકલીફ જ ના પડે. દોડ્યાજી, અરે બોલો રાજેશ્વરીબેન, શું કહો છો? આપણે આ જે કેવાયસી છે એમ બેંક મોડિફિકેશન કે એડ્રેસ મોડિફિકેશન પણ ઓનલાઈન થઈ શકે? હા મેડમ, આ છે ને આપણો મહિનો સરસ છે ને પછી તરત કરી દઈશું આપણે. હા, થઈ જશે. તમારે બધું ઈમેલ મોબાઈલ બધું ચેન્જ થવું કરી આપશું તમને. હા. પણ આફ્ટર 1 મંથ આ પ્રોપર ચાલે ને આપણું પછી. હેલો, હા બોલો સર. બોલો યોગેશભાઈ. દોડેશ્વર, આપણે આ પીડીએફ જનરેટ થઈ જાય એના પછી આપણે પીઓએ નું ફોર્મ સિગ્નેચર કરીને ખાલી આપી દેવાનું રહેશે ને? હા, આપી દેવાનું. બહુ ઇમરજન્સી હોય ને તો મને સ્કેન કરીને મોકલવાનું. બહુ ઇમરજન્સી હોય તો નહીં એટલે આ બીજો ઓપ્શન તમને આપું છું, પણ શક્ય હોય તો ફિઝિકલ કોપી મંગાવવાનું રાખજો તમે. ઓકે. અને આપણે પછી એવું હોય તો કુરિયર કંપની કોઈ કહી શકીએ છીએ, ડોક્યુમેન્ટ કલેક્ટ કરીને 25 રૂપિયા જે લેવાનું લઈ લે તો આપણે આવી બી વ્યવસ્થા કરી શકીએ. બરોબર. એટલે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા નહીં રહે ને સર? ના, પછી નહીં કરાવવાના. તમારે આજ મને આપવાનું, પીઓએ સાઇન કરીને મને આપવાનું, બાકી બધું ઓકે. ઓકે ઓકે ડન. એટલે તમને દેખાય છે સરસ ફૂલ ગલાબી ચિત્ર એટલે થોડી તકલીફ બી પડે. એટલે મેં તો 100 ક્લાયન્ટ ઓપન કર્યા છે, પણ કદાચ તકલીફ હોય તો પછી થોડું આમ શું કહેવાય ધીરજ રાખજો બધા. ઓકે ઓકે સર, કે મારા માટે નવું છે અને મારો પ્રયત્ન છે કે આપણે એકદમ છે ને એકાઉન્ટ રોજના 200 ખુલી શકે બધા દાડે. તમારે લિંક જ મોકલવાની છે બધાને, એકાઉન્ટ ઓપન કરવાના. દોડિયાભાઈ, બોલો ને સર. આપણે ખાલી એનએસડીએલ જ ખોલીએ કે સીડીએસએલ બી ખોલીએ? આમાં આપણે એનએસએલ જ રાખ્યું છે. એટલે એવું છે કે મારું અત્યારે બધું જ કામ એનએસએલ સાથે છે. બરાબર છે. એટલે હું ત્યાં એકાઉન્ટ વધારું ને સીડીએસએલ માં તો મને કોમ્પ્લાયન્સ કરવું પડે. પણ હા, મેં એવું નક્કી કર્યું છે કે ક્યારેક મારું આ સોફ્ટવેર કામ ના કરે ને તો ત્યારે બીજું એક સીડીએસએલ સોફ્ટવેર ડાયરેક્ટ હું ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિધિન 7 or 10 days. એ દિવસે તમે ત્યાં પણ ખોલી શકશો. આઈપીઓ માં તમને લાગે કે આઈપીઓ અંદર બહુ તમારે ભારણ છે તો તમે તમને બે સોફ્ટવેર ઓપ્શન અવેલેબલ કરાવીશું, ઇનહાઉસ અને બીજું સીડીએસએલ. પણ સીડીએસએલ માં આટલું એડવાન્સ નથી એટલા માટે. ઓકે. 5 મોબાઈલ, 5 ઈમેલ, પીએમએલ વેરિફિકેશન, પાન, બધું જ ઇન્ટરનલ બધી પ્રોસેસ મને વેરીફાઈ કરીને આપે છે. ઇન્ડિયન કોઈ સોફ્ટવેર વેરીફાઈ કરીને નથી આપું, જીરોતાનું બી. તમે જીરોતાનું જોઈ લેજો, નીચે તમને તમારો ઈમેલ મોબાઈલ ક્યાંય સાથે ક્યાંય નહીં આવે, હેડ નહીં આવે. ઓકે, બરાબર છે. પાન મેચ બધું જ તમને પીડીએફ માં આપી દીધું, કોઈ નથી આપતું. અને બીજું બ્રાન્ચ લોગિન તો કોઈ નથી આપતું. 1000 મેમ્બર હશે આખા ઇન્ડિયામાં. બ્રાન્ચ લોગિન ની અંદર બ્રોકરેજ ની જે છે ફેસિલિટી ક્યાંય નથી. બરાબર. તમે તપાસ કરી લેજો કે એપી લેવલે આ રીતના હોય જ નહીં. બરાબર છે. ઓકે. એટલે આપણે બધાના શું કહેવાય સુખકારી માટે જ આપણે સોફ્ટવેર રીતના જ બનાવે છે કે દરેકને પોતાના ક્લાયન્ટો સચવાય, નવા વધારે ક્લાયન્ટો ખુલે. એટલે મારો ટાર્ગેટ તો છે કે ભાઈ આપણે માર્ચ પહેલા એસી 10,000 એકાઉન્ટ ઓપન થવા જોઈએ. અને જેને જે પણ જરૂર હોય આ માટે, બરાબર છે, નાનકડું માર્કેટિંગ બી કરવું હોય તો ડિજિટલ માર્કેટિંગ તમને નોમિનલ રેટથી કરી આપશે. એ પણ તમને ડાયરેક્ટ માણસ તમને મોકલાવી દઈશ કે આ તમે ડિજિટલ માર્કેટિંગ કરો. કોઈને એવી બી ઈચ્છા હોય કે ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ થાય, મોબાઈલ બી માણસ ટ્રેડિંગ કરે તો એ પણ થઈ શકે. હવે તમારા હાથ બહુ લાંબા થઈ ગયા કરવા હોય તો. એટલે મેમ્બરવાઇઝ બી તમારે એપીએસ ડિજિટલ માર્કેટિંગ કરવું હોય તો થઈ શકશે. અને એસીમાં કોઈ કમિશન નહીં લે, તમારે ડાયરેક્ટ એને પેમેન્ટ ચૂકવવાનું થશે. એટલે એ પણ શક્ય છે કે જેને પોતાનો બિઝનેસ વધારવો હોય તો એ વધારી શકે.
ઇવન તમારા ફ્લેટમાં, તમારા મિત્રોમાં, તમારા સગાવાલામાં તમે લિંક પૂછીને મોકલીને કરી શકો ને સૌથી બેસ્ટ છે. થોડી મહેનત પડશે કારણ કે આપણે મોબાઈલ ને ઈમેલ ને નામ 3 લેવાના છે. દોડિયાભાઈ બોલો સર. અરે આમાં તમે કીધું કે અત્યારે સીડીએસએલ જ NSDL જ ખુલશે, તો સીડીએસએલ સપોઝિંગ ખોલાવ ક્લાયન્ટ ને સીડીએસએલ જ ખોલાવવું હોય તો પછી અત્યારે હાલ પૂરતું ફિઝિકલ માં જવું પડશે? નહીં, તમારી પાસે ઓપ્શન છે ને સિસ્ટમ પેલી, એમાં આપણે તમે કરી શકો છો. હા, એટલે જૂની સિસ્ટમ પ્રમાણે. હા, ઓકે. આ સિવાય દરેક જણ પ્રશ્ન પૂછો તો મજા આવશે, તો કંઈક મને શીખવા મળશે. એ સીડીએસએલ નું આ ઓનલાઈન નું પ્લેટફોર્મ ક્યારે થવાનું તૈયાર? 10 દિવસ થશે, 10 થી 15 દિવસ. ઓકે ઓકે. આ બરાબર ચાલુ થાય પછી એની પાછળ અમે જઈશું. ભલે, થેન્ક યુ. મિત્રો કોઈ પણ પૂછો હવે. હેલો સાહેબ. હા બોલો દેવાંગભાઈ. આપણે સ્ટેમ્પ ફ્રેન્કિંગ ના પૈસા પછી ચેક ની જોડે મેન્ટેનન્સ માં એડ કરીને આપી દઈએ તો ચાલે? હા ચાલે, તમારે કશું ફ્રેન્કિંગ નથી કરાવવાનું, તમારે મને ખાલી સાઇન કરીને ફોર્મ જ પાછું આપવાનું. ઓકે, એટલે AMC નો જે ચેક આપે લાઈફ ટાઈમ નો એની સાથે તમારે 320 એડ કરી દેવાના. એટલે એક જ ચેક માં બધું ચાલી જાય ને? યસ. ઠીક છે, સરસ. અને આપણે અત્યારે કોઈને ખબર ના તો ચાલે જ છે, બધાને આપણે ફ્રેન્કિંગ બંધ જ કરાવ્યું છે, એ આપણે જ મેન્ટેન કરીએ. બરાબર છે? યસ. જે તમારું એકોનોમી થોડું ફાસ્ટ થાય. બરાબર છે. આ સિવાય કોઈ બોલો સર. હા બોલો બેન. આ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો ક્લાયન્ટે એવું જ કહ્યું કે તમે પહેલા ફોટા પાડી લો બધાના, જેમ નોર્મલ ફોટા પાડતા હોય કે PDF ફાઇલ કે JPG ફાઇલ કે એવું લેવાનું છે? બરાબર છે. જો આમાં એવું છે કે આપણી પાસે, હું તમને કાલે મોબાઈલની હું ટ્રેનિંગ કાલે આપી દઈશ. આજે મેં લેપટોપથી કર્યું છે, કાલે મોબાઈલની કઈ રીતના ફોટા પણ એ પણ તમે દેખી શકશો. મોબાઈલથી ડાયરેક્ટ ફોટા પણ તમે પાડી શકશો, ડોક્યુમેન્ટ પણ સારા પાડવાના. અને જો તમારી પાસે ખાલી તમારે PDF ફાઇલ બનાવવી પડે સ્ટેટમેન્ટની, એ જ તમારે રેડી રાખવી, બાકી બધા ફોટા બધાના તમે ફોટા પાડી શકો. અને સારો મોબાઈલ તો બહુ સારું રિઝલ્ટ આવે. મેં જોયું. હા, પહેલા બધાના ફોટા પાડી દે પછી ઓલું સાથે અપલોડ કરી દે. ચાલે, તો પણ ચાલે. પણ એની ક્વોલિટી, રાજેશ્વરી બેન, એની ક્વોલિટી ચેક કરી લેજો. હા, એ બરોબર કારણ કે એમાં છે ને પછી ઉદય ક્લાયન્ટ ને એવું લાગે કે યાર ને રિજેક્ટ કરી. ના, હા બરોબર. એ તમારે ખાસ જોવું પડશે. દોડિયાભાઈ, આમાં બધી જગ્યાએ JPG લખેલી છે ફાઇલ, તો PDF ફાઇલ ચાલશે કે PDF એક જ જગ્યા છે બેંક સ્ટેટમેન્ટ, બાકી બધી JPG. તમે ફોટો પડો JPG જ આવે. હા, એટલે ફોટો પડો JPG ફાઇલ આવે. હા, એટલે એક ફોટો ના એમને સ્કેન કરેલી કોપીઝ બધી PDF માં તૈયાર હોય ના, તો PDF સર નહીં લે, JPG જ લેશે. હા, બસ એટલે એ પૂછું છું. એટલે કમ્પલસરી JPG હા, ફોર્મેટ. હા, એનું રીઝન એ છે કે પેલું ફોટો તમે પાડો ને તો એમાં JPG જ સીધું આવશે, એટલા માટે. ડાયરેક્ટ તમે બ્રાઉઝ કરીને કેમેરો ઓપન કરો ને. હા, સમજી ગયો. હા, એટલા માટે. ઓકે. આ સિવાય કોઈ? હેલો. હા બોલો બોલો. સર, આ JPG કે PDF આપણે એટેચ કરીએ, યસ, એમાં કોઈ લિમિટેશન ખરું કે આટલા જ MB ની ફાઇલ હોવી જોઈએ? હા, એ તમને આપી દઈએ છે એનું. આમ તો બહુ બધી આપણે રાખી છે, એટલે વાંધો નહીં આવે, પણ તમને સ્પેસિફિક સાઇઝ તો આપી દઉં છું, અવેલેબલ કરાવી દઉં છું, મારી પાસે છે. ઓકે. હા ને, એ મળી જશે તમને. આ સિવાય કોઈ ક્વેશ્ચન? ફીડબેક આપી શકે છે કોઈ? હલો, હા, કોઈને બી, એટલે ફીડબેક કોઈને ગમ્યું, કોઈ બી ફીડબેક તો આપો કે ગમ્યું કે ના ગમ્યું સોફ્ટવેર. સોફ્ટવેર તો એપરન્ટલી તો સારું લાગે છે, એકવાર ફિઝિકલી વાપરીએ એટલે ખબર પડે. હવે ઓબ્વિયસલી તમે ટેસ્ટ કરેલું જ છે, પણ અમે બી વાપરીએ ત્યારે પછી 1-to-1 બેઝ ઉપર ઇન્ટરેક્શન થશે કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ આવે છે કે કેટલું સ્મૂથ જાય છે. ડેફિનેટલી. એક ખાલી છે ને UID ની ફાઇલમાં તકલીફ રહેશે, આધારની ફાઇલમાં આવતા વાર લાગે છે. હા, એ તો હવે જે ડ્યુ પ્રોસેસ છે હવે. હા. બાકી જનરલી છે ને અમે લોકો લગભગ 150 એકાઉન્ટ ઓપન કર્યા છે, અને સેજલે પોતાનો એકાઉન્ટ મિનિમમ 25 ટાઈમ્સ ઓપન કર્યું, 2500. એટલે લગભગ 80% હું એવું કહું 20% તમને તકલીફ પડે એ મારી તકલીફ કહેવાય તમને. એ 20% માટે આપણે બેસવાનું છે અને સમજવાનું જ છે. ઓકે, બરાબર છે, કારણ કે વાપર્યા પછી જ ખબર પડે કે યુઝ કરો. એક્ઝેક્ટલી બરાબર છે. બાકી મારે પણ યુઝ કર્યું તો મને ખબર કે ક્યાંક શું પ્રોબ્લેમ શું થઈ શકે, પણ અમે એવા બેસ્ટ ટ્રાય કર્યા છે કે તમને તકલીફ ના પડે. એક લોકેશનનું તમારે બધા મોબાઈલમાં જોવું પડે, ગૂગલ અને આ બધું ગૂગલમાં જ ચલાવવાનું છે આ લિંક, એટલે ગૂગલ લોકેશન માટે બધાને ખબર પડવી જોઈએ. સોરી, ક્રોમની અંદર તમારું લોકેશન તમારે ઇનેબલ કરવાનું હોય છે.
એના માટે એકબીજાની મદદ લેવી પડશે, કારણ કે એ થોડું તમારે મોબાઈલે બદલાય છે. અને હાલમાં એપલમાં તકલીફ છે, એનું તમને થોડા દિવસ પછી એનું સોલ્યુશન આપીશું. પણ આ લોકેશન સમજો, મોબાઈલમાં આપણે લોકેશન સેટિંગ્સ ઓન રાખ્યા હોય ધેન ઓલ્સો ક્રોમમાં જઈને ઓન કરવાનું છે. એ તમને પૂછશે જ કે તમારું લોકેશન ઓન કરો, તમે બાય ડિફોલ્ટ પૂછશે મારી સિસ્ટમ એલાઉ કરવાનું પૂછશે કે તમારું એલાઉ નથી. એ તમને આપણી સિસ્ટમ જ તમને મેસેજ આપશે કે એલાઉ કરો. ઓકે ઓકે. જનરલી બધા મોબાઈલમાં એલાઉ થઈ જાય છે, ઘણા મેં નવા મોબાઈલ જોયા ને તેમાં તો બહુ અંદરની સિક્યુરિટી નાખેલી હોય છે. હા, એટલે કોઈ અલગ જે કંપની જાણીતી ના હોય ત્યાં બધું અલગ પ્રકારનું હોય છે. બરાબર. પેલી પેટન્ટ કોપી ના કરવાની હોય તો અલગ અલગ વસ્તુ રાખતા હોય. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે, ખબર નહીં ક્યાં ક્યાં સેટિંગ કરવાનું છે. ઓકે, બરાબર છે. બાકી તમે આનો ઉપયોગ કરી શકો છો લેપટોપમાં પણ. વેબકેમ હશે તો લેપટોપની અંદર, પણ શક્ય હોય ત્યાં સુધી તો હું કહું છું મોબાઈલ એટલા માટે તમારે ક્યાં નવું હેડેક લેવાનું. ક્લાયન્ટને મોબાઈલ ઇઝીલી આવડે એવું જ છે. ઓકે. બધાના છોકરા 8મા 10મા ભણતા હોય તો જાતે એન્ટ્રી કરી શકે એવું છે. બરાબર છે. અને આપણે આપણું આ સોફ્ટવેર કોટકના માણસે 5 સેમ્પલ બરાબર એને કીધું સારા ખરું આવું ઇઝી સોફ્ટવેર નથી. ત્યારે બહારના પણ રિવ્યુ આપણે લીધેલા છે કે આપણું સોફ્ટવેર કેવું છે. આ સિવાય કોઈને ક્વેશ્ચન? જોડિયાભાઈ, આમાં આપણે ટેસ્ટ એન્ટ્રી કરી શકીએ કે રિયલ ટાઈમ જ કરવી પડશે? આના ના આજે કરો, વાંધો નથી. મને મેસેજ નાખો seja.parikh પછી મેં ડિલીટ કરી દઈશું. કરો આજે, વાંધો નથી. ઓકે. પણ કોઈ નવું એકાઉન્ટ ટ્રાય કરજો. ઓકે. હા ને, બધા ટ્રાય કરો, કોઈ વાંધો નહીં. મને જણાવો, હું એકાઉન્ટ ખોલીને તમને પૂછે છે એકાઉન્ટ ખોલીશ. બરાબર છે. પણ 2 દિવસ બધા ટ્રાય કરો તો મને લાઈવમાં જવાની, અત્યારે લાઈવ જ છીએ, પણ કઈ તકલીફો તમને ખબર પડે. ઓકે. બરાબર છે. અને બધાના સજેશન માન્ય છે, પણ એ કદાચ ફ્યુચરમાં આપણે એક કરીએ, અત્યારે ના થાય. કારણ કે અત્યારમાં રીતના મને જેટલી ખબર પડી કોમ્પ્લાયન્સ લેવલ અને તમારા બધા એક્સપિરિયન્સ મેં જોયા કે તમને ઇઝી કઈ રીતના પડે એ રીતના મેં ટ્રાય કર્યો છું. બરાબર છે. આ સિવાય બોલો કોઈને ક્વેશ્ચન? ડોડિયા સર, બોલો ને સર. પ્રેક્ટિસ આપણે ટેસ્ટિંગ માટે એક ખાતું અત્યારે ઓપન કરવું હોય તો એ કરી શકીએ? હા, કરો, વાંધો નથી. એ રીતે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે, ધારો કે મારું ખાતું જ ખોલવું હોય તો હું પણ મારા વગર તો મેં વચ્ચે ઇનએક્ટિવ તમે કર્યું નહીં સાહેબ. મેં ઇનએક્ટિવ કરીને તમને આપી દઉં. હવે કોઈ નવું તમારી પાસે એકાઉન્ટ નથી? બરાબર. ચલો, કોઈને આપવું હોય તો seja.parikh માં તમારો એક્ઝિસ્ટિંગ UCC કોડ આપી દો. જેટલા બી છે બધાને કરવું હોય તો ટેસ્ટિંગ કાલે સવારે તમને અવેલેબલ લિંક કરાવી દઉં છું. બરાબર છે. ના, બરાબર છે. આજે જ કરાવી દઈએ ને? શું કહો છો સર? જે તમારે કોડ ઇનએક્ટિવ કરવાનો એને મેલ કરજો seja.parikh ની અંદર. એટલે પિંકેશ જોશી વાળું જે ઈમેલ આઈડી છે એમાં જ કરજો. એ જ સેજલ બેનનું છે. તો જે પણ એપી ને કરવું હોય ને એ અંદર પોતાના કોડ ઇનએક્ટિવ માટે લખી દો. બરાબર છે. તો તમે કાલે એમાં ડેમો એન્ટ્રી કરી શકશો. ચોક્કસ. અને એને કોઈ પણ જગ્યાએ ઇફેક્ટ નહીં થાય, ટેક એક્સેલ કે ઉપર ઓડિનમાં. એટલે એમાં બધા નિશ્ચિંત રહેજો. એ ફક્ત મારે આ સોફ્ટવેર પૂરતું જ રહેશે. તમારું ટ્રેડિંગ, તમારું લેઝર કોઈને ઇફેક્ટ નહીં થાય. બધા ઘણા એવું છે કે મારું એકાઉન્ટ બંધ થઈ ગયું એટલે એવું ના વિચારતા. આ સિસ્ટમ બેક ઓફિસ થી, ટેક એક્સેલ થી અને ઓડિન થી, મની મેકર થી અલગ છે. બરાબર છે. સમજી ગયા એટલે બધા આપણો એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ. યસ સર, બોલો. આ સિવાય કોઈ? HUF નું ખાતું આમાંથી જ ખુલશે? ના સર, નહીં ખુલે સર. ફક્ત ઇન્ડિવિડ્યુઅલ સિંગલ હોલ્ડર માટે. ઓકે. બધી જગ્યાએ આ જો HUF નું કોઈ જગ્યાએ ઓનલાઈન નહીં ખુલે. અને માઇનોર પણ અત્યારે નહીં ખુલે આની અંદર. ઓકે સર, થેન્ક યુ. બરાબર. બોલો દર્શભાઈ કઈ? ના, ઓલ ગુડ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બધા મને સપોર્ટ કરજો તો આપણે આને બરાબર છે આપણા એકાઉન્ટ પણ વધારે કરી શકીએ એસીએમએલ ની અંદર. આપણો બિઝનેસ પણ વધે ને બધાનું ડેવલપમેન્ટ થાય. બરાબર છે. ચલો, ઓલ ધ બેસ્ટ બધાને. કઈ પણ તકલીફ હોય તો sejal.parikh@acml.in અને hitu.dodia CC માં મને રાખજો અને ઉપર sejal.parikh@acml.in. બરાબર છે. ઓકે. હા, બોલો. હેલો સર. યસ, હા બોલો હેમાંગી. હા, આ ક્લાયન્ટ ના આઈડી પર ડાયરેક્ટ લિંક જશે ને? પછી બધા પીડીએફ માં ડોક્યુમેન્ટ મંગાવવા? એને SMS જશે એના મોબાઈલ ની અંદર. તમે જે મોબાઈલ નંબર તમારામાં એને એન્ટર કરશો ને મોબાઈલ ની ઈમેલ, એને મોબાઈલ ની SMS વાળી લિંક ઓપન કરવાની છે. ઓકે. બરાબર છે. અને ગૂગલ ની અંદર કોપી કરે. જો ગૂગલ બાય ડિફોલ્ટ બ્રાઉઝર ના હોય તો. આમ તો જાણે બધાના બાય MI માં નહીં હોય, MI ના ફોનમાં નથી હોતા. એટલે તમે ના હોય કોપી કરી અને કોપી પેસ્ટ ગૂગલ ના બ્રાઉઝરમાં કરશો, ગૂગલ ક્રોમમાં, એટલે થઈ જશે. બરાબર છે.
આ સિવાય કોને ક્વેશ્ચન? અને પ્રોબ્લેમ હોય ને સ્ક્રીનશોટ બધા લેજો, જેમ બધા ફોટો પાડો ને એકબીજાના સ્ક્રીનશોટ મોબાઈલ ની અંદર, તો એ કહેજો કે જેને પ્રોબ્લેમ હોય ખાલી સ્ક્રીનશોટ લઈને તમને મેલ કરે. જનરલી બધાને આવડતું જ હોય સ્ક્રીનશોટ લેતા મોબાઈલ ની અંદર, વોટ્સઅપ મેસેજ કે કંઈ હોય તો મને ખ્યાલ છે. તો એટલું જરા અમને હેલ્પ કરજો કે એ બી પ્રોબ્લેમ તમે જોઈ શકીએ બી આ અને ખરેખર એરરમાં અને શું એરર આવે છે એવું છે. તો ચલો બધાને ગુડ બાય કહીશું. ઓકે, કાલે ફરી છે ને મોબાઈલ પર ડેમો ગોઠવીએ છીએ, તો બધા પ્લીઝ કાલે પાર્ટિસિપેટ કરજો અને બધાના કોઈ ક્વેશ્ચન તો મને કહેજો. થેન્ક યુ વેરી મચ. હેલો, થેન્ક યુ. હેલો. હા બોલો બોલો. હા ડોડિયાભાઈ, શું ચાલે છે? બોલ, રાજસ્થાન ક્યાં ખોલવાનું? બસ 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 શાંતિ છે સાહેબ. અચ્છા, એક પૂછવું હતું કે આપણે આધાર કાર્ડમાં પેલા શું કે મોબાઈલ નંબર ના હોય તો પછી લિંક કઈ રીતે આવશે? તો લિંક ના ખુલે ને. લિંક તો આવશે પણ ઓટીપી ના આવે ને. મળે ને તમે આધારમાં તો મોબાઈલ નંબર જોઈએ તો જ જે યુઆઈડી માંથી આપણે સાઇન કરવાની છે. હા હા બરાબર છે. એ માટે તમારો મેન્ડેટરી મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ. હા, પણ એ ના હોય તો પછી તો ના થાય. તો ના થાય. તો એવામાં શું કરશું સાહેબ? એવામાં તો આપણો ઓફલાઈન છે ને સોફ્ટવેર. અચ્છા, ઓકે, તો બરાબર છે. એ તો છે જ આપણી પાસે. ઓકે. આ સિવાય પછી પેલું વોઇસ રેકોર્ડિંગ નું માનો કે કઈ રીતે કરવાનું? એ તમને બતાવશે, બહુ ઈઝી છે. ઉપર લખીને આપ્યું છે તમારે શું બોલવાનું છે. બરાબર છે. તમે સ્ટાર્ટ કરશો કેમેરો ઓટો સ્ટાર્ટ થઈ જશે. નહીં સ્ટાર્ટ થયો કેમેરો તમને પૂછશે બી ઇનેબલ કરો વિડીયો કેમેરો. બરાબર છે. એટલે એકદમ ક્યાંય તમારે શોધવા નહીં જવું પડે. તમારા 2-5 ક્લાયન્ટ કરશો ભાઈ તમને પણ આઈડિયા આવી જાય. ક્લાયન્ટ તમને સમજાવો. તમારે 5 ક્લાયન્ટમાં તકલીફ પડે શરૂઆતમાં, પછી વાંધો નહીં આવે. તમે પણ સિસ્ટમ થી પરિચિત થઈ જશો એટલે તમે ઇઝીલી સમજાવશો. તમે પછી એકાઉન્ટ ઓપનિંગ ઓનલાઈન જ કરાવવાનો છો ક્લાયન્ટ. પણ શરૂઆતમાં તમારે મહેનત કરવી પડે ક્લાયન્ટને સમજાવવાની. બરાબર છે. બરાબર છે. અને તમે પોતે ટ્રાય કરશો તમે વધુ સારું સમજાવશો. બરાબર છે. એટલે તમારા જે અત્યારે ઇનએક્ટિવ કોડ કરવા હોય બધા મોકલી આપજો. તો એક વખત તમને પોતાના દરેકના 2-5 ડેમો કરો. તમારા ફેમિલીને તો થઈ શકે એવા. દરેક જણ 4-5 ડેમો કરે તેને બધો આઈડિયા આવે. ડેમો કરી જોઈએ સાહેબ, એટલે આઈડિયા વધારે આવશે. આઈડિયા પછી મને કોઈ હું ડેટા હટાવી દઈશ. અત્યારે ડેટા તો લાઈવ છે પણ હટાવી શકીશ, મને વાંધો નથી. બરાબર છે. ઓકે સર. આપણે એવું હતું ફ્રાઈડે સુધી આવું ખુલ્લું રાખીશું. બરાબર છે. જેને ઓનલાઈન કરવા હોય મને કે મેં ઓનલાઈન એપ્લિકેશન કરી છે, એને આગળ વધારીશું. બરાબર છે. કન્ફર્મ કરીને હું આગળ વધીશ કે કોને ઓપન કોઈ નથી કરવું. એ આપણે એક વખત કન્સેન્ટ લઈને આગળ વધીશું. આ સિવાય બોલો બીજા કોઈને? હવે કોઈને ક્વેશ્ચન નથી ને? હેલો ડોડિયા સર. હા બોલો. હેમાંગી. હા, આમાંથી એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ ખુલી શકે? ના મેડમ, નહીં ખુલ્યો. નહીં ખુલે એનો રસ્તો વિચારું છું પણ મારે ટાઈમ જોઈશે. મારી એનર્જી અહીંયા જ પૂરી થઈ ગઈ છે. બરાબર. એટલે હું કંઈક નવું વિચારું પછી એની અંદર કહું. પણ પહેલા આપણે ફોકસ નવા એકાઉન્ટ ઉપર રાખો. હા, ઓકે. જૂના માટે પછી કંઈક વિચારું છું કારણ કે એમાં પેલો નંબર નવો આવશે ને, એ મેઇન પ્રોબ્લેમ છે. નંબર ઓટો આવશે એટલે એનું સોલ્યુશન અત્યારે મારી પાસે છે નહીં. મેં હું વિચાર્યું હતું પણ હવે જોઉં શું થાય છે એની અંદર. બરાબર છે. પણ અત્યારે એમાં હમણાં કે મહિનો નહીં કહી શકાય. ઓકે 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 ઓકે. થેન્ક યુ. હવે કોઈ? સારું, ચલો તો હવે મીટિંગ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે ઓકે, ચલો બાય. થેન્ક યુ.